અને હેરો એક્ઝામ આવી ને અછબડા બે વસ્તુ હેરો હતી કાંઈ નિત્યમ મારા પપ્પા છે ને સવારમાં વહેલા લીમડો આપી ગયા નિત્યમ માટે એટલે એ કે લીમડાના પાણીથી કડવા લીમડાના પાણીથી નવરાવવાનું અને દરવાજે બાંધી દેવાનું એમ તો જો નિત્યમ માટે ગરમ પાણી મૂક્યું છે તપેલામાં લીમડાવાળું અને તપેલા ઉપર નહીં જતા તપેલું સ્પેશિયલ અમારું છે ને પાણી ગરમ કરવા માટેનું જ છે એટલે ક્ષાર લાગીને જે પાણી ગરમ કરતા હોય ને તપેલામાં એને ખબર પડી જશે ક્ષાર લાગે ને તપેલું આવું થઈ જાય પણ નિત્ય માટે જો કડવા લીમડાવાળું પાણી મૂક્યું છે લીમડાની ઓલી બે ડાળી નાખીને અને પછી નિત્યમને આપણે એનાથી નવરાઈ દઈશું અને નાહી લઈને નિત્યમ પછી અમે પાછા મળીએ શું કેવું નિત્યમ હે એ કાનો આમ જોતા આંખમાં નીકળું સામ જોઈએ નિત્યમને જો એટલે ઓપન કરે ખોલ એક જો દેખાય છે આંખ લાલ એમાં પેંડાલાલને આંખમાં નીકળ્યું છે અછોકડું કાંઈ નહીં સારું ચાલો નહોતી 2-3 દિવસથી તાવ આવતો હતો કે ભાઈ આવું કંઈ હોય તોય તે તાવ આવતો હોય એમ મને તો હું તો કાલે ડૉક્ટર પાસે લઈને ગઈ હતી કે ભાઈ 2-3 દિવસથી તાવ આવે છે થોડી ખાંસી આવે છે તો તમે દવા લઈ આવ્યા એના મતલબ એના જે ડૉક્ટર છે ને એની પાસેથી અમે પછી રાત સવારે વહેલો 5 વાગે તાવ આવ્યો ને તો મેં દવા પીવડા ઊભી થઈ મેં તો જાગને મારો દીકરો દવા પી લે ને મેં તો આને આ પાણીવાળી ફૂડકી કેમ છે પછી મને ખબર પડી કે અછબડા છે એમ એટલે ભાઈની તબિયત થોડીક વધારે હવે થોડુંક ધ્યાન રાખવું પડશે અને હેરો એક્ઝામ આવી ને અછબડા બે વસ્તુ હેરો હતી કાંઈ નિત્યમ કાંઈ નહીં સારું ચાલો હવે ભાઈની કેર કરવાની થોડાક દિવસ કંઈ જવાનું નથી રમવા કંઈ ખાટું ખાવાનું નથી એવું બધું મોટાનું કેવું છે ઘરની બહાર નીકળાય નહીં એમ હે નિત્યમ હવે તો મારી એકી મને હે મારી નહીં કે મારવા દાય ચાલો ફટ થઈ જાય હો જો નિત્યમ હું કહીશ મામા હેનું કહીશ કેમ હવે કાંઈ ન મજા ન હોય તો માણસ ઘડીક છે ને આરામ કરવા દેવાય તું મામાને કેમ મેં કીધું એમ હા અભિષેક એવું કરીમાં હવે તું કહી દે તમે કયો તો મને મારી નહીં તો મને મારી નહીં મને હરખો થાવ દો તે બળી નાખું હે આપણે અત્યારે તો નહીં મારી એક ને પછી ભલે ને મારી તું અત્યારે કેમ કરે જો ત્યારે હું રજા ઉપર છું ગરબામાં જોર નથી રહ્યો હવે તો પાવર મૂકી દે મજા ન હોય તો બધાની બેટરી લોસ થઈ જાય તમારી પરમ દિવસે થઈ ગઈ હતી તમને ખબર છે ને બોલી ન થાય હા મેં કરી દીધું તું ખબર છે કીધી છે કે બે છે બધી ખબર જ છે નિત્યમભાઈને જવું છે બહાર રમવા પણ બહાર રમવા જવાય નહીં તમને બધાને ખબર જ હશે કે એની તબિયત નથી સારી તો ન જવાય બહાર રમવા એને નિત્યમ તો પછી હવે નિત્યમ તું શું કહે છો મને અહીંયા જો હું તો ગોદે દેને એમ કહું કે મને દુબાળો લાગશે એટલે હું થોડીક વાર બહાર રમવું છે એટલે થોડીક વાર દરવાજો બંધ કરી દઉં ના એવું ન કહે જો મારા નિત્યમને વાનો પારો બાંધ્યો છે મારા મમ્મીએ મોકલો તો કરીને જો વાનો પારો તૂટી ગયેલો પણ તોય હાલે મારા કાનાને આજ આખો દિવસ નીચે ઉતરવા નથી મળ્યું ગેબમાં જવા નથી મળ્યું એને પેસેજમાં જવા નથી મળ્યું તો એકલો જો અત્યારે ઘરમાં ગાડીઓથી રમે છે જો ડાયું હોય ને તમારા કાના જેવું કોઈ શું બનાવ્યું શું બનાવ્યું કાનું આરસી કાર છે એના માથે ટેપપટ્ટી લગાવી ઓકે અને ભૂખ લાગી ને તો શું ખાય છે મારા કાનું રોટલીનું ભૂખ લાગી તો મારા કાનાને ખાવું તું રોટલીનું ભૂંગળું એને કાનું એ સેલો ટેપ કામ આવે રેવા દે ને મારા દીકરા એ કામમાં આવે એ ટેપ પટ્ટી બગાડમાં ને અને વાગ્યા છે કેટલા ખબર 11:45 4 વાગ્યા અને થોડાક એવા રાઈસ ખાધા હતા પેંડાલાલે પછી અત્યારે ઠેક રોટલીનું ભૂંગળું ખાધું અને એને ભૂંગળું જ ખાવું તો મેં કીધું કેટલું કીધું મેં નિત્યમને કેટલા ઓપ્શન આપ્યા પણ એને ખાવું નહોતું બીજું કાંઈ મને કે રોટલીનું ભૂંગળું જ ખાવું છે એમ મેં કીધું ખીચડી બનાવી દો સબ્જી રોટલી બનાવી દો કે ના કે રોટલીનું ભૂંગળું જ ખાવું હતું નિત્યમ પગરખા કહે તો ભાઈ રોટલીનું ભૂંગળું જ ખાધું અને એ તે હજી અડધું પૂરું કર્યું છે જો શું કહેશો નિત્યમ તું ચોર પકડી લીધો જો ચોર પકડ્યો મારે કાનો એકલો રમેશ ક્યાં હારનો જો આ બધી
મિસાઈલ લગાવી છે એમ તો એ બંદૂક છે અહીંયા મિસાઈલ. ઓકે તો ઊભો થતો તો નાઇટ ડ્રેસ કેટલો ટૂંકો પડવા માંડ્યો એ જોવો છે મારતાને. નિત્યમની હાઈટ આ વખતે એટલી વધી છે ને એનો નાઇટ ડ્રેસ એને કેટલો ટૂંકો પડવા માંડ્યો. આમ જો તો તું કોણ નથી પડતો? એ નહીં ટી શર્ટ જ જો કેટલું ટૂંકો પડવા માંડ્યું છે આમ જો તમને દેખાતો હોય નાઇટ ડ્રેસ જોઈન્ટ 2-3 નંબર નાનો આવી ગયો હોય ને એનાથી એટલો ટૂંકો પડવા માંડ્યો છે. એના પછી હાઈટ એટલી વધી ગઈ ને એમાં પાછું કિલો વેઇટ ઘટી ગયું, વજન ઘટી ગયું એનું. તબિયત નથી સારી ને તેમ લાગે કેટલો પતલો થઈ ગયો એવું લાગે છે. તમને બધાને લાગતું હોય ન લાગતું હોય 2 નંબરની વાત છે, પણ હું રોજ જોઉં ને એટલે મને એવું લાગે છે કે ભાઈ નિત્યમ પતલો થઈ ગયો અને ઊંચો થઈ ગયો. એક ચોર પકડી લીધો છે ભાઈ અમારા નિત્યમભાઈ પોલીસ બની ગયા અને પકડી લીધો છે ચોર હે ને લાગે છે એટલે ઓટીન ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહું છું. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.